તો લાસ્ટ પીરિયડમાં આપણે જોયું કે સમરૂપતાનું ખૂ પ્રમેય, ખૂ શરત અને બાબા શરત જોઈ, બરોબર. તો એકલો ખૂણો આવ્યો, એકલી બાજુ આવી, પણ બાખુબા બાજુ અને ખૂણાનું કોમ્બિનેશન. તો હવે આપણે જોઈશું રીત 9, સમરૂપતાનું બાખુબા પ્રમેય. તો પ્રમેય 6.5 બાખુબા પ્રમેય. તો શું કહે છે આ બાખુબા પ્રમેય? જુઓ, બે ત્રિકોણો વચ્ચે જે સંગતતા આપેલી હોય તેમાં અનુરૂપ બાજુઓની જોડ સમપ્રમાણમાં હોય, એટલે કે AB upon PQ બરાબર AC upon PR, અને બંને બાજુઓ વચ્ચેનો અંતર્ગત ખૂણો સરખો હોય. એટલે અનુરૂપ બાજુઓની ત્રણેય જોડ નહીં, ફક્ત બે જોડ સમપ્રમાણમાં હોય અને અંતર્ગત ખૂણા સરખા હોય. તો જુઓ, બાજુ ખૂણો બાજુ થઈ ગયું. આથી આને આપણે કહીશું બાખુબા પ્રમેય, બરાબર. તો બાખુબાનો એક આપણે દાખલો જોઈએ કેવી રીતે કરીશું. જો ત્રિકોણ PQR અને ત્રિકોણ DEF માટે અહીં બે ત્રિકોણ તમને આપેલા છે. આપણે એકનું નામ આપી દઈશું PQR, બીજાનું નામ અત્યારે નહીં આપીએ, એ સંગતતા જોઈને આપીશું. PQ બરાબર 4.8. PQ કેટલા છે? 4.8. QR 7.2. પણ બીજાની બાજુ ખબર નથી એટલે આપણે અહીંયા લખી દઈએ PQ બરાબર 4.8, QR બરાબર 7.2. ઓકે. DE 6.4, EF 9.6, જો Q અને E 75 હોય, Q અને E બંને 75 હોય, PR 5.4 હોય, PR 5.4 હોય તો DF શોધો, બરાબર. હવે DF આમ હશે કે DF આમ હશે એ આપણે વિચારવાનું છે કે D અહીંયા લઈશું કે અહીંયા લઈશું. એના માટે સૌ પ્રથમ બાજુઓના માપ સમપ્રમાણમાં છે કે નહીં તે આપણે તપાસીએ. તો પ્રમાણ કેવી રીતે જોઈશું? તો લાસ્ટ પીરિયડમાં મેં સમજાવ્યું હતું કે સૌથી નાની બાજુ એની સાથે નાની બાજુ લેવાની, મોટી બાજુ સાથે મોટી બાજુ લેવાની. એટલે જો PQ છેદમાં DE બરાબર, PQ છે 4.8, DE છે 6.4. પોઈન્ટ કાઢી કાઢો, એટલે 48 માં નીચે 10, 64 માં ઉપર 10, 10 10 જતા રહ્યા, 8 6 48, 1 2 64, 8 8 ઉડી ગયા, 6 છેદમાં 8, 6 એટલે 2 ગુણ્યા 3, 8 એટલે 2 ગુણ્યા 4, 2 2 ઉડી ગયા, વધ્યા 3 ચતુર્થાંશ. એ જ રીતે QR સાથે EF લઈશું. QR છેદમાં EF બરાબર 7.2 છેદમાં 9.6 બરાબર 72 છેદમાં 10, 96 ઉપર 10, 10 10 ઉડી ગયા, 12 6 72, 12 8 96, 6 ના છેદમાં 8, 3 2 6, 4 2 8, 2 2 ઉડી ગયા, 3 ચતુર્થાંશ. થઈ ગયું. આ બંને કિંમત સરખી મળી માટે આપણે કહી શકીએ PQ છેદમાં DE બરાબર QR છેદમાં EF. ઓકે. તથા ખૂણો Q એ બરાબર ખૂણો E. એટલે જો PQ સાથે DE અને QR સાથે EF થઈ ગયું. આ બાજુ સાથે આ બાજુ સાથે આ. હવે આપણે જોઈ શકીએ છીએ કે બાખુબા પ્રમાણે
પી ક્યુ આર અને DEF સમરૂપ ત્રિકોણો થઈ ગયા. અને બાકુબા કેવી રીતે બન્યું? તો બાજુ ખૂણો બાજુ, એટલે બે બાજુઓ અને અંતર્ગત ખૂણો. બરાબર. તો આગળ માટે બાખુબા પ્રમાણે ત્રિકોણ PQR સમરૂપ ત્રિકોણ DEF છે. એટલે બાખુબા પ્રમાણે બંને ત્રિકોણ સમરૂપ થયા. બે ત્રિકોણ સમરૂપ થાય તો અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં થાય. તો જુઓ, અહીંયા આપણે DF શોધવું છે, તો DF ની અનુરૂપ બાજુ થઈ PR, અને એની સાથે હવે એક ગુણોત્તર લઈએ PQ/DE. QR અને EF પણ લઈ શકાય, પણ કોઈ એક લેવાનો છે, તો PQ/DE લઈએ. તો PQ/DE બરાબર PR/DF. માટે PQ/DE હમણાં જ આપણે શોધ્યું 3/4. કિંમત મૂકી ફરીથી સાદુરૂપ આપવાની જરૂર નથી, 3/4 આપણે શોધી જ કાઢ્યું છે. PR નું માપ છે 5.4/DE. DE અહીંયા ગુણાશે, 4 અહીંયા ગુણાશે. 3 ગુણ્યા DE બરાબર 4 ગુણ્યા 5.4. 3 છેદમાં જશે. DE બરાબર 4 ગુણ્યા 5.4/3. છેદ ઉડાડીએ 1.8. માટે DE બરાબર 1.8 ગુણ્યા 4 7.2. તો DE ની કિંમત મળી આપણને 7.2. હવે એમ કીધું છે P55 હોય તો D શોધો. P55 હોય તો D શોધો. તો આપણે જાણીએ છીએ કે બે ત્રિકોણ સમરૂપ હોય તો અનુરૂપ ખૂણાઓ સરખા હોય. એટલે ખૂણો P બરાબર ખૂણો D. ખૂણો P બરાબર 55, માટે ખૂણો D બરાબર 55. થઈ ગયું? બોલો બાળકો, આ દાખલામાં કોઈને સમસ્યા હોય તો જણાવો. તો ચાલો બાળકો, હવે આપણે ભણીશું પ્રમેય 6.6. પરંતુ 6.6 સમજીએ તે પહેલા આ ચેપ્ટર નો આગળનો ભાગ રિવાઇઝ કરી લઈએ. સમજો, જો બે ત્રિકોણો સમરૂપ હોય તો આપણે ભણ્યા કે અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં થાય. જોયું ને? અને પરિમિતિ પણ ત્રિકોણ ABC ની પરિમિતિ અપોન ત્રિકોણ DEF ની પરિમિતિ. તો પરિમિતિ પણ બાજુઓના માપને સમપ્રમાણમાં થાય. AB/DE બરાબર BC/EF બરાબર AC/DF. બરાબર? તો પરિમિતિ પણ બાજુઓના માપને સમપ્રમાણમાં થાય. પણ અહીં આપણે પરિમિતિ નથી ભણવાની, અહીં આપણે ક્ષેત્રફળ ભણવાનું છે. તો ક્ષેત્રફળ બાજુઓના વર્ગના સમપ્રમાણમાં થાય, એટલું આપણે યાદ રાખવાનું. શું થશે? ક્ષેત્રફળ બાજુઓના વર્ગના સમપ્રમાણમાં થાય. એટલે કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ બરાબર AB² છેદમાં DE². બાજુઓનો અનુરૂપ તો એમ જ લેવાની, પણ વર્ગ લેવાનો. બરાબર BC² છેદમાં EF² બરાબર AC² છેદમાં DF². બરાબર? વર્ગ અલગ અલગ ન કરવો હોય તમે આવી રીતે આખો કરી દો તોય ચાલે. AB/DE આખા કૌંસનો વર્ગ તો પણ ચાલશે. ચોપડીમાં આ રીતે આપેલું છે, દાખલો ગણવામાં આવું કરવું સરળ પડશે. તેમ છતાં તમારી ઈચ્છા. હવે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ આવું આખું લખવાની જગ્યાએ
એરિયા ઓફ એબીસી લખી દો તો પણ ચાલે, અથવા એકલું એબીસી લખો તો પણ ચાલે. એટલે કે જુઓ, ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ આટલું બધું લાંબુ ન લખવું હોય તો આપણે આવી રીતે લખી શકીએ છીએ, અથવા આવી રીતે પણ લખી શકીએ છીએ. પણ એકલું એબીસી હોય કે એરિયા ઓફ એબીસી હોય તેને ક્ષેત્રફળ જ કહેવાય. યાદ રાખજો, એ પરિમિતિ માટે પાછું નહીં વાપરવાનો. પરિમિતિ તો આખું લખવાનું છે કે ત્રિકોણ એબીસી ની પરિમિતિ, એ રીતે. બરાબર? તો ચલો હવે આપણે આ પ્રમેય સાબિત કરીશું. પ્રમેયની પ્રતિજ્ઞા જુઓ કે બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના વર્ગ બરાબર હોય છે. એટલે કે આ બે ત્રિકોણો સમરૂપ છે, ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર. બરાબર? તો સૌથી પહેલા પક્ષ એટલે કે જે આપેલું છે એ. તો અહીં બે ત્રિકોણો છે, એબીસી અને પીક્યુઆર, અને બંને કેવા છે? સમરૂપ. તો અહીં બે ત્રિકોણો, ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર આપેલ છે, તથા ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર છે. બરાબર? સાધ્યમાં આપણે સાબિત કરવું છે કે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ ચોપડીમાં આવી રીતે આપ્યું છે, એરિયા ઓફ એબીસી, અને મેં પેમ્પલેટમાં ફક્ત એબીસી આપ્યું છે. જોતો રહેજો અહીંયા, ફક્ત એબીસી. એટલે તમે ચોપડી પ્રમાણે કામ કરજો. એટલે પેમ્પલેટમાં એબીસી ની આજુબાજુ કૌંસ કરીને ખાલી એરિયા લખી દેજો. બરાબર? છેદમાં એરિયા ઓફ પીક્યુઆર બરાબર એબી છેદમાં પીક્યુ આખા કૌંસનો વર્ગ બરાબર બીસી છેદમાં ક્યુઆર આખા કૌંસનો વર્ગ બરાબર એસી છેદમાં પીઆર આખા કૌંસનો વર્ગ. ઓકે? બોલો બાળકો, અહીંયા સુધી કોઈને સમસ્યા હોય તો જણાવો. સાબિતી આપણે 3 ભાગમાં આપીશું. પહેલા પરિણામ 1 મેળવીશું, પછી પરિણામ 2 મેળવીશું અને પછી પરિણામ 3 મેળવીશું. તો ચલો પરિણામ 1 મેળવીએ ત્યાં સુધી આપણે જોઈએ. તો સૌ પ્રથમ આટલું અંદર લખેલું છે, લખી કાઢવાનું. બે ત્રિકોણોના ક્ષેત્રફળ શોધવા માટે બંને ત્રિકોણોના ભેદ દોરીશું. એટલે ત્રિકોણોના ભેદ AM અને PM દોર. તો આપણે દોરી કાઢ્યા. બરાબર? હવે તમને પ્રશ્ન હોય કે સર વેદ કેમ દોર્યો? તો વેદ કેમ દોર્યો? તો આપણે અહીંયા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે 1/3 ગુણ્યા પાયો ગુણ્યા વેદ. તો વેદની જરૂર પડે માટે વેદ આપણે દોર્યો. બરાબર? તો હવે આપણે શરૂ કરીએ. હવે એરિયા ઓફ એબીસી એટલે કે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ તો 1/3 ગુણ્યા પાયો બીસી ગુણ્યા વેધ AM.
બરાબર. એવી જ રીતે એરિયા ઓફ PQR બરાબર 1/3 પાયો QR વિથ PN. ઓકે. હવે આપણે શું કરવું છે કે બંનેનું જે ક્ષેત્રફળ છે ઉપર નીચે હોવું જોઈએ. સાધ્યમાં જોયું ને તમે, બંનેનું ક્ષેત્રફળ કેવું હોવું જોઈએ? ઉપર નીચે. માટે આને ઉપર નીચે લખીએ. એરિયા ઓફ ABC છેદમાં એરિયા ઓફ PQR બરાબર ઉપરનું ઉપર 1/3 ગુણ્યા BC ગુણ્યા AM છેદમાં 1/3 ગુણ્યા QR ગુણ્યા PN. 1/3 ઉડી ગયો. શું વધ્યું? તો BC ગુણ્યા AM છેદમાં QR ગુણ્યા PN. આ થયું પરિણામ 1. બરાબર. જો બોર્ડ ઉપર પણ આખું પરિણામ 1 સાબિતીથી શરૂ કરીને અહીંયા સુધી છે, અહીંથી શરૂ કરીને અહીંયા સુધી. જેમની તો જુઓ પરિણામ 1 પછી આપણે શરૂ કરીએ તો આ બે ત્રિકોણની વાત કરીશું. ત્રિકોણ ABM અને ત્રિકોણ PQN. અને આ બંને ત્રિકોણો આપણે સમરૂપ સાબિત કરીશું. એટલે હવે ત્રિકોણ ABM અને ત્રિકોણ PQN માં બરાબર. તો જુઓ ખૂણો B એકરૂપ ખૂણો Q, ખૂણો B બરાબર ખૂણો Q. તો આ બે ખૂણા કેમ સરખા છે? તો આપણે જોઈ શકીએ છીએ કે પક્ષમાં જ આપણે કીધું હતું કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR છે. હવે બે ત્રિકોણો સમરૂપ હોય આ બંને ત્રિકોણો તો અનુરૂપ ખૂણા તો સરખા જ થવાના ને. માટે આ બંને ખૂણા કેવા થયા? સરખા. તથા આ ખૂણો અને આ ખૂણો સરખા. આ ખૂણાને આપણે AMB મતલબ કે ખૂણો M કહીશું. આ ખૂણાને PNQ મતલબ કે ખૂણો N કહીશું. ઓકે. તો ખૂણો M બરાબર ખૂણો M કારણ કે કાટખૂણા. બરાબર. તો આ ખૂણો આની સાથે સરખો થયો, આ ખૂણો આની સાથે સરખો થયો. તો ખૂબ પ્રમાણે ત્રિકોણ ABM સમરૂપ ત્રિકોણ PQN થાય. બરાબર છે. તો બે ત્રિકોણો કેવા થઈ ગયા? સમરૂપ. હવે બે ત્રિકોણો સમરૂપ હોય તો અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં થાય. એટલે કે AB સાથે PQ બરાબર AM સાથે PM બરાબર BM સાથે QN. પરંતુ અહીં આપણે BM અને QN ની જરૂર નથી. આની જરૂર નથી. કેમ જરૂર નથી? તો આપણે આ બાજુ અને વેધની જ જરૂર છે. બરોબર. આ અધૂરી બાજુની કોઈ જરૂર નથી. માટે ભલે ત્રણ બાજુઓ સમપ્રમાણમાં થાય પણ અહીં આપણે 2 જ લખીશું. આ થયું આપણું પરિણામ 2. અહીં કોઈને સમસ્યા હોય અહીં સુધી તો જોઈ લો. હા કરી દઉં. ચલો હવે આગળ. જો બે ત્રિકોણો સમરૂપ હોય તો અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં થાય. તો અહીં તમને પક્ષમાં આપેલું છે કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR. માટે તેની અનુરૂપ બાજુઓ AB છેદમાં PQ બરાબર BC છેદમાં QR બરાબર AC છેદમાં PR સમપ્રમાણમાં થશે. આ મળ્યું આપણને પરિણામ નંબર 3. જુઓ હવે આપણે પરિણામ 1 લઈએ. તો તમે જુઓ પરિણામ 1 માં તમારી જે પણ ચોપડી છે એમાં કે પરિણામ 1 માં શું કહ્યું છે? એરિયા ઓફ ABC છેદમાં એરિયા ઓફ PQR બરાબર BC છેદમાં QR છે.
બરાબર. તો બીસી છેદમાં ક્યુઆર અહીંયા જુઓ, એના બરાબર શું છે કેવિન? નથી સાંભળ્યું? હા, સારું, ચાલો કઈ વાંધો નહીં. આના બરાબર આટલું છે, બીસી છેદમાં ક્યુઆર ગુણ્યા એએમ અપોન પીએમ. આટલું પરિણામ એકમાં છે, તમે સમજી શકો છો. બરાબર. હવે બીસી છેદમાં ક્યુઆર પરિણામ 3 માં જુઓ, તો એની જગ્યાએ આપણે એબી છેદમાં પીક્યુ મૂકી શકીએ. તો હું બીસી છેદમાં ક્યુઆર ની જગ્યાએ એબી છેદમાં પીક્યુ મૂકીશ. હવે કોઈને પ્રશ્ન હોય કે સર આની જગ્યાએ આ મૂક્યું તો એની જગ્યાએ આ ના મુકાય? આપણે જરૂર નથી કે નથી મૂકવું, કારણ કે બંનેમાં જો એબી છેદમાં પીક્યુ જ છે તો એક જ આવી જાય તો સીધું આપણું કામ પૂરું થઈ જાય ને. તો આના બદલે આપણે એબી છેદમાં પીક્યુ મૂક્યું. હવે ઉપરનું એનું એ જ એએમ અપોન પીએમ. હવે અહીંયા કૌંસમાં લખ્યું છે પરિણામ 1 અને 3 પરથી. ટેમ્પલેટમાં અને ચોપડીમાં આના અને બરાબર સીધું આ જ આપેલું છે, આ નથી આપ્યું. તો કદાચ તમારે લખીને પછી આગળ વધવું હોય તો પણ ચાલશે. હવે આગળ એબી છેદમાં પીક્યુ ગુણ્યા એએમ અપોન પીએન શું છે? એએમ અપોન પીએન તો એ પણ એબી છેદમાં પીક્યુ છે. કૌંસમાં લખવાનું, કારણ કે પરિણામ 2 પરથી. ઓકે, તો પરિણામ 2 અને 3 પરથી ચલો એબી ગુણ્યા એબી, એબી સ્ક્વેર, પીક્યુ ગુણ્યા પીક્યુ, પીક્યુ સ્ક્વેર. તો આના બરાબર સ્ક્વેર સાબિત થઈ ગયું. હવે પરિણામ 3 જુઓ તો ખ્યાલ આવશે. જો એબી અપોન પીક્યુ બરાબર બીસી અપોન ક્યુઆર હોય તો એબી સ્ક્વેર અપોન પીક્યુ સ્ક્વેર બરાબર બીસી સ્ક્વેર અપોન ક્યુઆર સ્ક્વેર થાય. માટે કરીને આપણે આખું સાધ્ય લખી દઈશું, એરિયા ઓફ એબીસી છેદમાં એરિયા ઓફ પીક્યુઆર બરાબર એબી સ્ક્વેર અપોન પીક્યુ સ્ક્વેર, એટલે એબી અપોન પીક્યુ આખા કૌંસનો વર્ગ બરાબર બીસી અપોન ક્યુઆર આખા કૌંસનો વર્ગ બરાબર એસી અપોન પીઆર આખા કૌંસનો વર્ગ. ઓકે, તો આ રીતે આ પ્રમેય અહીં પૂરો થાય છે. ધ્યાન રાખીને જોઈ લો, જે જગ્યાએ સમસ્યા હોય તે જણાવો. ચલો હવે રીત 10 માં ભણીશું. જો બે ત્રિકોણો સમરૂપ હોય તો તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર બાજુઓના માપના વર્ગના ગુણોત્તર બરાબર થાય. બરાબર, એટલે કે પ્રમેય 6.6 ની જ રીત અહીં આપણે સમજીશું. જે આપણે જાણીએ છીએ કે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ ડીઈએફ હોય તો ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ ડીઈએફ નું ક્ષેત્રફળ બરાબર એબી સ્ક્વેર અપોન ડીઈ સ્ક્વેર બરાબર બીસી સ્ક્વેર અપોન ઈએફ સ્ક્વેર બરાબર એસી સ્ક્વેર અપોન ડીએફ સ્ક્વેર થાય. બરાબર, અને મેં પરિમિતિમાં સમજાવ્યું હતું તે પ્રમાણે બે નો સરવાળો પણ થઈ શકે. મતલબ કે એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર છેદમાં ડીઈ સ્ક્વેર પ્લસ ઈએફ સ્ક્વેર. આવું પણ કરી શકાય જો જરૂર હોય તો. ઓકે, તો હવે આના દાખલા કેવી રીતે આવશે? તો દાખલામાં એ જ વસ્તુ 1 2 3 4 ચારમાંથી કોઈ પણ 3 કિંમત હશે તો ચોથી કિંમત આપણે શોધી શકીશું. બરાબર, તો ચાલો આપણે જોઈએ ઉદાહરણ નંબર 1. ત્રિકોણ એબીસી માં વેધ રેખાખંડ AM ની લંબાઈ 8 છે. વેધ છે AM, વેધની લંબાઈ 8. પાયા બીસી ની લંબાઈ છે 10.5, બીસી ની 10.5. એબીસી સમરૂપ ડીઈએફ છે. જો ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ ડીઈએફ છે. ઈએફ 7 હોય, ઈએફ 7 હોય તો ડીઈએફ નું ક્ષેત્રફળ શોધો. તો જુઓ, અનુરૂપ બાજુઓની જોડ તો આપેલી જ છે, તો આનું ક્ષેત્રફળ શોધવા આનું ક્ષેત્રફળ હોય
તો મળી જશે. તો દાખલો થોડો ટ્વિસ્ટ કરીને આપ્યો. જો ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ પહેલેથી જ તમને આપી દેવામાં આવ્યું હોત તો તમે દાખલો સીધો ગણી કાઢ્યો હોત, પરંતુ નથી આપ્યો તો કઈ વાંધો નહીં. પાયો અને વેધ તો આપેલો જ છે ને, તો પાયા અને વેધની મદદથી ત્રિકોણ એબીસી નું આપણે ક્ષેત્રફળ શોધીશું. એટલે જુઓ, ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. 1/3 પાયો છે બીસી અને વેધ છે એમ. 1/3 બીસી છે 10.5 અને એમ છે 8. 2 ચોક 8. 10.5 ગુણ્યા 4 મળશે આપણને 42. એટલે કે એબીસી નું ક્ષેત્રફળ મળ્યું 42. હવે આપણે ડીઈએફ નું ક્ષેત્રફળ શોધીશું. તો હવે આપણું સૂત્ર, બે ત્રિકોણ સમરૂપ છે એટલે એરિયા ઓફ એબીસી છેદમાં એરિયા ઓફ ડીઈએફ. જો કે આવું લખવાની જગ્યાએ ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ એમ આખું લખશો તો પણ કોઈ વાંધો નથી. બરાબર બરાબર. હવે જે અનુરૂપ બાજુ છે એ જ લખીશું, બધી બાજુઓ લખવાની પણ અહીંયા જરૂર નથી. બીસી સ્ક્વેર છેદમાં ઈએફ સ્ક્વેર. બીસી સ્ક્વેર છેદમાં ઈએફ સ્ક્વેર. હવે એબીસી નું ક્ષેત્રફળ છે 42. ડીઈએફ નું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. બીસી ની કિંમત છે 10.5 એટલે કે 10.5 નો વર્ગ અને ઈએફ ની કિંમત છે 7 નો વર્ગ. ઓકે, હવે આગળ વધીએ. જો અત્યારે વર્ગ એટલે 49 કે ગુણાકાર કરીને વર્ગ નહીં કરીએ, છૂટું જ રાખીશું જેથી સરળતાથી છેદ ઉડી જાય. 7 નો વર્ગ અહીંયા જશે અને એ ડીઈએફ નું ક્ષેત્રફળ અહીંયા જશે એટલે 42 ગુણ્યા 7 નો વર્ગ એટલે 7 ગુણ્યા 7 બરાબર 10.5 નો વર્ગ ગુણ્યા એરિયા ઓફ ડીઈએફ. 10.5 નો વર્ગ છેદમાં આવશે એટલે 42 ગુણ્યા 7 ગુણ્યા 7 નીચે 10.5 એટલે 105 ઉપર 10 105 ઉપર 10 બરાબર એરિયા ઓફ ડીઈએફ. છેદ ઉડાડીએ 21 પંચા 105 21 પંચા 105 5 દુ 10 5 દુ 10 7 તરી 21 7 તરી 21 42 14 તરી 42. હવે વધ્યું શું તો 14 દુ 28 28 દુ 56 છેદમાં 3 બરાબર ત્રિકોણ ડીઈએફ નું ક્ષેત્રફળ. ઓકે, તો આપણને મળી ગયું. જુઓ, ત્રિકોણ ડીઈએફ નું ક્ષેત્રફળ 56/3. એટલે દાખલામાં કશું જ નવું નહોતું, ખાલી ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે એક્સ્ટ્રા શોધવાનું હતું. જોઈ લો દાખલો. તો ચલો બાળકો, હવે ઉદાહરણ 2. ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ 18 છે અને ત્રિકોણ ડીઈએફ નું ક્ષેત્રફળ 32 છે. આ એબીસી, આ ડીઈએફ, આ 18, આ 32. એબી પ્લસ બીસી 9 છે. અને એબી ઇન્ટુ બીસી 20 છે. જુઓ, સીધે સીધું કશું જ નથી આપ્યું અને શોધવાનું છે ડીઈ સ્ક્વેર પ્લસ ઈએફ સ્ક્વેર. આ શોધવાનું. અને કૌંસમાં કીધેલું છે કે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ ડીઈએફ છે. એટલે એબીસી અને ડીઈએફ આ બંને ત્રિકોણો એકબીજાને સમરૂપ છે. બરાબર? તો જે શોધવું છે, જુઓ, ડીઈ સ્ક્વેર પ્લસ ઈએફ સ્ક્વેર, ડીઈ સ્ક્વેર પ્લસ ઈએફ સ્ક્વેર બંનેનો સરવાળો શોધવો છે. તો આપણી પાસે એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર હોવું જોઈએ. આ શોધવા માટે એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર હોવું જોઈએ.
પણ રકમમાં ક્યાંય પણ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર તો આપેલું જ નથી. તો શું કરીશું? તો આની કિંમત લઈશું પહેલા AB પ્લસ BC બરાબર 9 અને સ્ક્વેર શોધવા માટે બંને બાજુ વર્ગ કરીશું. ધોરણ 8 માં અવયવ વિસ્તરણમાં આ કરતા હતા આપણે. હવે કૌંસમાં બે પદ હોય ને આખા કૌંસનો વર્ગ હોય તો આપણે વિસ્તરણ કરીશું કે પ્રથમ પદનો વર્ગ પ્લસ 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ વત્તા અંતિમ પદનો વર્ગ બરાબર 9 નો વર્ગ થશે 81. ઓકે, તો AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર પ્લસ 2 AB ઇન્ટુ BC એટલે AB ગુણ્યા BC કિંમત આપેલી છે 20 બરાબર 81. AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર પ્લસ 20 દુ 40 બરાબર 81. AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર 40 જમણી બાજુ જશે એટલે 81 માઇનસ 40 માટે AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર 81 માંથી 40 જાય તો 41. તો AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર ની કિંમત આપણને મળી 41. હવે આપણે સીધું કામ કરી શકીશું. બે ત્રિકોણ સમરૂપ છે માટે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ બરાબર જે શોધવું છે પ્રમાણે જરૂર છે જ વસ્તુ લઈશું. AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર છેદમાં DE સ્ક્વેર પ્લસ EF સ્ક્વેર ઓકે. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ છે 18, ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ છે 32, AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર આપણે હમણાં શોધ્યું 41 છેદમાં DE સ્ક્વેર પ્લસ EF સ્ક્વેર. આ પદ આખું અહીંયા ગુણાશે, 32 અહીંયા ગુણાશે. 18 ગુણ્યા DE સ્ક્વેર પ્લસ EF સ્ક્વેર બરાબર 41 ગુણ્યા 32